જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ લાઈવ યુનિક લાઈવ ચેનલમાં. શું તમારી રાશિ ધન છે અથવા તમારી જન્મ કુંડળી ચંદ્રમાં ધન રાશિમાં સ્થિત છે અથવા તો તમારું નામ ભ ધ ફ અથવા ઢ અક્ષર પરથી છે તો સપ્ટેમ્બર 2026નો મહિનો તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ આંતરિક પરિવર્તન લાવનારો અને કારકિર્દીમાં નવી દિશા આપનારો સાબિત થવાનો છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ સપ્ટેમ્બર 2026માં ગ્રહોનું ગોચર તમારી રાશિ માટે એક જટિલ પરંતુ અત્યંત લાભદાયી સ્થિતિનું નિર્માણ કરી રહ્યું છે. આ માસ દરમિયાન તમારા રાશિ અધિપતિ ગુરુ મહારાજ ઉચ્ચના થઈ અને 8મા ભાવમાં બિરાજમાન છે, જ્યારે 10મા ભાવમાં બુધનું ઉચ્ચ સ્થાન તમારા વ્યવસાય અને નોકરીમાં મોટો ચમત્કાર સર્જી શકે છે. આજના આ ખાસ વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું કે સપ્ટેમ્બર 2026નો મહિનો ધનરાશિના જાતકો માટે કેવો રહેશે. આ વિડીયોમાં આપણી નોકરી, વ્યવસાય, નાણાકીય આવક, દાંપત્ય અને પ્રેમ સંબંધો, ગૃહસ્થ જીવન, વિદ્યાર્થીઓનું ભવિષ્ય, સ્ત્રીઓનું સ્વાસ્થ્ય તેમજ નિવૃત્ત વરિષ્ઠ નાગરિકો માટેના સંપૂર્ણ ભવિષ્ય ફળની ચર્ચા કરીશું. આ સાથે જ વિડીયોના અંતમાં અમે તમને બતાવીશું કેટલાક અચૂક વૈદિક ઉપાયો જે તમારા જીવનમાંથી અડચણો દૂર કરશે. તેથી આ વિડીયોને અંત સુધી જરૂર જોજો. મિત્રો, કોઈ પણ રાશિનું ભવિષ્યફળ જાણતા પહેલા આ મહિના દરમિયાન થતા ગ્રહોના ગોચરને સમજવું ખૂબ જ જરૂરી છે. સપ્ટેમ્બર 2026માં મુખ્ય ગ્રહોની સ્થિતિ કંઈક આ મુજબ રહેશે. સૂર્યદેવનું ગોચર 17 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 7:58 સૂર્યદેવ તમારા 9મા ભાવ એટલે કે ભાગ્ય ભાવમાંથી નીકળીને 10મા ભાવ એટલે કે કન્યા રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી તમારા વ્યાવસાયિક સ્થાનમાં સત્તા અને પ્રતિષ્ઠા વધશે. બુધદેવનું ગોચર જોઈએ તો બુધ મહારાજ 7 સપ્ટેમ્બરના રોજ તમારા 10મા ભાવમાં પોતાની ઉચ્ચ રાશિ કન્યામાં પ્રવેશ કરશે. ત્યારબાદ 26 સપ્ટેમ્બરે તેઓ 11મા ભાવમાં તુલા રાશિમાં જશે. આ બુધનું ગોચર તમારી બુદ્ધિ અને નિર્ણય શક્તિને તીક્ષ્ણ બનાવશે. શુક્રદેવનું ગોચર જોઈએ તો 2 સપ્ટેમ્બરના રોજ શુક્રદેવ તમારી રાશિથી 11મા ભાવમાં પોતાની જ રાશિ તુલામાં પ્રવેશ કરશે, જે આવકના નવા સ્ત્રોત ખોલશે. મંગળદેવનું સંક્રમણ જોઈએ તો 18 સપ્ટેમ્બરના રોજ મંગળદેવ તમારા 7મા ભાવમાંથી નીકળીને 8મા ભાવમાં કર્ક રાશિમાં પ્રવેશ કરશે. અહીં તેઓ નીચસ્થ થશે પણ ઉચ્ચના ગુરુ સાથે યુતિ બનાવશે. ગુરુ, શનિ, રાહુ અને કેતુ ગુરુ મહારાજના સમગ્ર માસ 8મા ભાવમાં ઉચ્ચના થઈને રહેશે. શનિદેવ 4થા ભાવમાં વક્રી સ્થિતિમાં ભ્રમણ કરશે. રાહુદેવ 3જા ભાવમાં પરાક્રમ વધારશે અને કેતુદેવ 9મા ભાવમાં આધ્યાત્મિક ચિંતન આપશે. તો ચાલો હવે વાત કરીએ તમારી કારકિર્દી અને વ્યાવસાયિક જીવન વિશે. સપ્ટેમ્બર મહિનામાં ધનરાશિના વ્યાવસાયિક જીવનમાં એક ખૂબ જ મોટું સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. 7 સપ્ટેમ્બરથી બુધ તમારા 10મા ભાવમાં ઉચ્ચનો થઈ રહ્યો છે. જો તમે લેખન, શિક્ષણ, ડેટા એનાલિટિક્સ, કાયદાકીય સલાહ, સંશોધન, કન્સલ્ટન્સી અથવા માર્કેટિંગના ક્ષેત્રમાં કામ કરો છો તો આ મહિને તમારી બુદ્ધિ અને ક્ષમતાની પ્રશંસા થશે. 17 સપ્ટેમ્બર પછી સૂર્ય પણ 10મા ભાવમાં આવતા સરકારી ક્ષેત્ર અથવા ઉચ્ચ અધિકારીઓ તરફથી મોટો લાભ કે પ્રોત્સાહન મળી શકે છે. 3જા ભાવમાં સ્થિત રાહુ તમને ડિજિટલ માર્કેટિંગ, ઓનલાઈન પ્લેટફોર્મ અને નેટવર્કિંગ દ્વારા કામનો વિસ્તાર કરવાની અદ્ભુત શક્તિ આપશે. જે લોકો જૂન મહિનાથી વ્યાપારી લાભ મેળવી રહ્યા છે તેમનો આ ગોલ્ડન પીરિયડ સપ્ટેમ્બરના અંત સુધી જળવાઈ રહેશે. 18 સપ્ટેમ્બર પછી 8મા ભાવમાં મંગળ આવવાથી સરકારી પરવાનગીઓ, લીગલ ડોક્યુમેન્ટ્સ કે કોન્ટ્રાક્ટ્સમાં થોડી અડચણ આવી શકે છે. કોઈ પણ કાગળ પર સહી કરતા પહેલા તેને 2 વાર વાંચી લેવો અને આવેશમાં આવીને નિર્ણય ન લેવો. હવે મિત્રો, વાત કરીએ તમારા ખિસ્સાની એટલે કે નાણાકીય સ્થિતિની. 2 સપ્ટેમ્બર શુક્ર તમારા 11મા ભાવમાં સ્વગ્રહી થતાં જ જૂના રોકાણોમાંથી ઉત્તમ વળતર મળવાના યોગ બનશે. મિત્રો અને સામાજિક સંપર્કો દ્વારા આર્થિક ફાયદો થશે. કમિશન કે વેપાર આધારિત કામકાજ કરનારાઓને મોટો ધનલાભ થઈ શકે છે. 8મા ભાવમાં ઉચ્ચનો ગુરુ હોવાથી અચાનક પૈસા મળવા, વારસાગત મિલકતમાંથી હિસ્સો મળવો, ઇન્સ્યોરન્સ કે ટેક્સ રિફંડના નાણાં છૂટા થવાની પૂરી શક્યતા છે. પરંતુ યાદ રાખો, 4થા ભાવમાં શનિ વક્રી હોવાથી અનાવશ્યક ભૌતિક સુખ સુવિધાઓ પાછળ ખર્ચ વધી શકે છે. તેથી મહિનાના પહેલા જ અઠવાડિયામાં તમારું બજેટ બનાવી લેજો અને શેર બજાર કે જોખમી ક્ષેત્રોમાં મોટું અંધાધૂંધ રોકાણ કરવાનું ટાળજો. ગૃહસ્થ અને પારિવારિક જીવનની વાત કરીએ તો આ મહિને 4થા ભાવમાં વક્રી શનિની સ્થિતિ ઘરના વાતાવરણમાં શિસ્ત અને ઘરગથ્થુ જવાબદારીઓ વધારશે. માતાના સ્વાસ્થ્ય અંગે અથવા મિલકત સંબંધિત જૂના પ્રશ્નો ફરી સામે આવી શકે છે. કોઈ પણ કૌટુંબિક ચર્ચામાં ગુસ્સાને બદલે શાંતિથી કામ લેવું. પ્રેમ અને દાંપત્ય જીવન વિશે જોઈએ તો મહિનાના શરૂઆતમાં 7મા ભાવમાં મંગળ હોવાથી જીવન સાથે નાની મોટી અહમની ટક્કર થઈ શકે છે. પરંતુ 10મા ભાવમાં બુધ ઉચ્ચનો હોવાથી દાંપત્ય જીવનમાં સમજદારી જળવાઈ રહેશે. 11મા ભાવમાં શુક્ર હોવાથી સિંગલ જાતકોને મિત્રોના માધ્યમથી કોઈ ખાસ વ્યક્તિ મળી શકે છે. 18 સપ્ટેમ્બર પછી આર્થિક દબાણને લીધે થોડો તણાવ આવી શકે છે, પણ ગુરુ અને રાહુની કૃપાથી સંબંધો તૂટશે નહીં અને સંતુલન જળવાઈ રહેશે. હવે મિત્રો, વાત કરીએ વિદ્યાર્થીઓ માટેની તો કે 10મા ભાવનો ઉચ્ચનો બુધ વિદ્યાર્થીઓ માટે વરદાન સમાન છે. ગણિત, કોમ્પ્યુટર, એકાઉન્ટ્સ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉત્તમ સફળતા મળશે. ઉચ્ચ શિક્ષણ અને વિદેશ જઈને ભણવા માંગતા વિદ્યાર્થીઓ માટે 17 સપ્ટેમ્બર પછી સકારાત્મક સમાચાર મળી શકે છે. મહિલાઓ માટે જોઈએ તો નોકરી કરતી મહિલાઓને 10મા ભાવના બુધ અને 11મા ભાવના શુક્રના કારણે ઓફિસમાં પ્રમોશન, નવી ઓળખ કે આર્થિક લાભ મળી શકે છે.
ગૃહસ્થ મહિલાઓએ શનિના કારણે સાંધા કે પીઠના દુખાવાથી બચવા માટે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. નિવૃત્ત લોકો અને વરિષ્ઠ નાગરિકો માટે જોઈએ તો 9મા ભાવમાં કેતુ અને 8મા ભાવમાં ઉચ્ચનો ગુરુ તમને આધ્યાત્મિક શાંતિ આપશે. ધાર્મિક પુસ્તકોનું પઠન અને સત્સંગમાં સમય વીતશે. પેન્શન કે વારસાગત મિલકતના વિવાદો આ મહિને શાંતિથી ઉકેલાઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ સપ્ટેમ્બર મહિનામાં થોડી સાવધાની રાખવી અનિવાર્ય છે. ચોથા ભાવમાં વક્રી શનિને લીધે નિતંબ, જાંઘ, કમર અને સાંધાના ભાગે ખેંચાણ કે દુખાવો થઈ શકે છે. 18 સપ્ટેમ્બર પછી 8મા ભાવમાં મંગળ નીચનો થતા પેટમાં બળતરા, એસિડિટી કે બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. વાહન ચલાવતી વખતે અને વીજળીના સાધનો વાપરતી વખતે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. મહિનાનું યોગ્ય આયોજન કરવા માટે જોઈએ તો પ્રથમ સપ્તાહ એટલે કે 1 થી 7 સપ્ટેમ્બર સુધી 11મા ભાવમાં શુક્ર હોવાથી વ્યાપારી નેટવર્કિંગ વધારવા અને જૂના રોકાણોની સમીક્ષા કરવા માટે શ્રેષ્ઠ ઉપાય સમય છે. બીજું સપ્તાહ જોઈએ કે 8 થી 14 સપ્ટેમ્બરનું, તો એમાં ઉચ્ચના બુધના પ્રભાવથી ઓફિસમાં અટકેલા કામ પૂરા કરવા અને મહત્વના પ્રેઝન્ટેશન આપવા માટે ઉત્તમ રહેશે. ત્રીજું સપ્તાહ 15 થી 21 સપ્ટેમ્બર છે, જેમાં લીગલ કામકાજમાં સાચવવું, વાહન ધીમે ધીમે ચલાવવું અને વાદ વિવાદથી દૂર રહેવું. ચોથું સપ્તાહ 22 થી 30 સપ્ટેમ્બરનું છે. આર્થિક આવકમાં વૃદ્ધિ થશે, ભવિષ્યની યોજનાઓ સફળ થશે અને આધ્યાત્મિક શાંતિ મળશે. સપ્ટેમ્બર 2026માં ધનરાશિ માટે કઈ બાબતો ભાગ્યશાળી રહેશે, નોંધ કરી લો. સૌથી શુભ તારીખો છે 3, 10, 12, 17, 21, 24 અને 30 સપ્ટેમ્બર. આ તારીખોમાં કરેલા મહત્વના કામો સફળ થશે. શુભ વાર છે ગુરુવાર અને રવિવાર. શુભ અંક છે 3, 7, 9 અને 12. અનુકૂળ રંગ છે પીળો, વાદળી અને ક્રીમ. તમારી રાશિનું રાશિફળ દર મહિનાની 27મી તારીખે બપોરે 2 વાગે આપણી પોતાની ચેનલ લાઈવ યુનિક લાઈવ પર મળી જશે, જે તમે જોવાનું ભૂલશો નહીં. અને હા મિત્રો, આપણે આ ચેનલમાં ખાલી આપણે આ જ વિડીયો નથી હો, ભેગ્યા ચોમાસામાં આવતા તહેવારોની વાર્તાઓ પણ છે અને બીજી અનેક ધાર્મિક માહિતી પણ મળી રહેશે. એ તમામ માહિતી માટે આ ચેનલને ખોલીને જુઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો વાત કરીએ આ મહિનાના સૌથી મહત્વપૂર્ણ વિભાગની, એટલે કે વૈદિક ઉપાયો. ગ્રહોની નકારાત્મક અસર દૂર કરવા અને શુભ ફળ મેળવવા માટે આ સરળ ઉપાયો ચોક્કસ કરજો. જેમાં પહેલું છે બૃહસ્પતિ મંત્ર. દરરોજ સવારે સ્નાન કર્યા પછી ઓમ બ્રહ્મ બૃહસ્પતિ નમઃ મંત્રનો 108 વાર જાપ કરવો. વિષ્ણુ સહસ્ત્ર નામ, તો કે ધનરાશિના આરાધ્ય દેવ શ્રી વિષ્ણુદેવ હોવાથી દર ગુરુવારે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો કે સાંભળવો. ગુરુવારનું દાન જોઈએ તો દર ગુરુવારે ચણાની દાળ, હળદર, કેસર કે પીળા વસ્તુનું જરૂરિયાતમંદ લોકોને દાન કરવું. હનુમાન ચાલીસાનું જોઈએ તો 8મા ભાવના નીચ મંગળ અને વક્રી શનિની શાંતિ માટે દર મંગળવારે અને શનિવારે હનુમાન ચાલીસાના પાઠ અવશ્ય કરવા. રત્ન ધારણ માટે જોઈએ તો અનુકૂળતા મુજબ અને વિદ્વાન જ્યોતિષીની સલાહથી પીળો પોખરાજ અથવા માણેક ધારણ કરી શકો છો. તો ધનરાશિના જાતકો, સપ્ટેમ્બર 2026નો મહિનો તમારા માટે આંતરિક પરિપક્વતા અને કાર્યક્ષેત્ર મજબૂત સફળતા લાવનારો છે. થોડી સાવધાની અને શાસ્ત્રોક્ત ઉપાયો સાથે તમે આ મહિનાને અત્યંત શ્રેષ્ઠ બનાવી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને એક લાઇક આપો અને તમારા ધનરાશિના મિત્રોને પરિવારજનો સાથે અવશ્ય શેર કરો. અને આવી જ્યોતિષની માહિતી મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારો સપ્ટેમ્બર મહિનો શુભ અને સમૃદ્ધ રહે તેવી ભગવાન શ્રી વિષ્ણુ નારાયણના ચરણોમાં પ્રાર્થના. ધન્યવાદ. ઓમ નમો નારાયણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.